પછી કે મારા લીલુડા ઘોડો વાળા કે મારા લીલુડા અસવાર થાનારા એ અમારા છોકરાના ગઢમો આવો કરનારા જરા આવો કને ગે આવો આવો મારી સગુણા બેનના એ વીર આવો રામા ધણી આવો ગે આવો આવો મારા ગરીબના એ રખવા કરનારા હિંદવા પીર આવો કને ગે તને ડાબે ડોગો પાડું તો ગે જમણ્યો કરો દરજે રામા ધણી ગે તારે ભાલોનો ઘોડોનો ઠાઠાને ઠઠારો અલગ છે જરા ગે અજમલ ઘરે અવતાર વાહો કર્યો જરા ગે કે દુખીઓના દુઃખ બાજા રામા ધણી ગે આવો મારા સગુણાના બેનના વીરે આવો ગે વણજા રે ખોટા બોલ બોલા જરા પણ મારા રામા ધણીએ તેવો શબ્દો મળ્યો તો કે તું ખોટું બોલ્યું હોય તો તારા કર્મે તું કમાઈ ખાજે આટલું બોલ્યો રામા ધણીને ઘર જાતે એનો પરિણામ મળી ગયો આવો આવો મારા એ નેજા ધારી રામા ધણી આવો કને કે વણજારો દોડી રામા પીરના પગ પકડ્યા હતા કે હું તમને ના ઓળખી શક્યો એ અમારું બોલ્યું મને ફળી ગયું કે મને માફ કરો એ રામા ધણી કે તું જા તને માફ કરી દીધો કે મારા વેળાના રામા ધણી આવો કે આવો માર ગર્ભની હોતડી ના રો આવો કે તારા શબ્દો મોડ્યા તારા માં ધણી કે પોકરણ ગઢમો કે સગુણા બેઠી બેઠી રોતી હતી કે મારે માડી જાયો વીર નથી કે આટલું શબ્દ હોબળ્યો ને અજમલજીને મનમો તો ખોટો આવવા મળ્યો કે આટલો ભૂલ બોલ્યો એટલે કે જેવું અજમલજી વિચારમાં પડ્યો તો હેડતો આયો દ્વારકા કે પ્રભુ મારે દીકરા નથી એટલું બોલીને લડવાના માર માર્યા હતા કે એ ત્યાં તો પૂજારી આવીને તેવું બોલવા મળ્યો કે તમારે રોમ ભરવું જોવા હોય તો કે સમુદ્રમાં સાક્ષાત ભગવાન તમને જોવા મળશે ત્યાર તો અજમલજી સમુદ્રમાં